આયો જીકો બોલે વેચો નાડી નકર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈબંધીમાં પાકે પાકા હો દેશી પાલડી એ કરસનિયા મને મારી દેખમાં કરસનિયા એ કરસનિયા કરસનિયા જાવ 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 મને મારીમાં મારી નાખ્યો તું મને કરસનિયા હો લે હેપ એ કઈ રાત એવી નથી ગઈ કે તમને સપના નથી આવ્યા બપોરની તમને સપના આવે રાતી તમને આવે આ શુક્લા કેમ કોઈ મારી નથી નાખતું જો ઉઠાની શીલો થયો તો મારા જેવો કોઈ ભૂંડો નથી મારું નામ શું છે કચ્છન ખબર હા એ તો હું ઓળખું બાપા કરમદા પરિવાર બધું ખોતરા કાઢી નાખ્યું ઓળખાશ ને તું મને હા ઓળખું ખબર હે ને આપણી હા અને બહુ હા આ તો આ ભાઈ નું મોઢું ને આડું આવે હે કેનું રામભાઈ નું હા નકર તારી તો ખેર નથી બેહો તો ખરી પણ રામભાઈ આને સમજાઈ દે નકર બાયડી બધું જાય હા એની હે કરમદા પરિવારમાં લીટો લાગી જાય બાયડી નું હું એમાં વૈશમાં લ્યો આમાં બધું આવતું હોય હું શિબલિંગ બીબલી બધું હું પણ મારા જેવો કોઈ ભૂંડી નો છે નહીં હા સમજી લેજે હા નકા તારી શિબલી ને ઉપાડી લઈ જાય હા ભાઈ એવું ના કરજો કરશે મારા જેવો હજી તે જોયો નહીં હોય મારા જેવો કોઈ ભૂંડો નથી ના પાપા ના મારું હજી ના હવે મારું નથી ધ્યાન રાખી લેજે ભાઈડો કઈ જાય છે હા સમજી વિચારી લેજે હા બાપા હા મારા જેવો કોઈ ખૂન ખાર નથી ઓહો ક્યાં દે રામભાઈ આને સમજાવી લેજે એને સમજાવજો મોબાઈલ લઈ પાડો હાલે રામભાઈ આ વેતેકનું છે ને આ દાટી મારી જાય આપણે ઘેરાવીને ધમકી મારી જાય આનું કંઈક કરવું જો હેવો હવે એ તો તારે છે ને મને તો આવું છોટલી ખીતો થઈ ગઈ મને તો એમ થયું કે આઈને કટકા કરી નાખવાના પણ પછી જેલમાં જવાથી બીવું એટલે તું મુંજામાં મારો મોહિયાર છે હા હકલો છે ને મારો મોહિયાર એ આનું પૂરું કરી દે બસ એ હકલાને તો હું એ ઓળખું ઓળખ હા તો એને આજ કરે ને આજ કરે આને છે ને એ તો હકલાને તું બરાય હકલાને ફોન આનો મઠાર કરવો જ જોઈએ ને આના છે ને દઈ જ દેવી હકલો પૂરું કરી દે આનું મરવી જ ફોન કરું તો ભાઈડીનું કિયા એટલે મારે તો ચોટલી ખીતો થઈ ગઈ હકલો આવે બરેક તું તારે બરેક એ રે કરશન્યું તે હું આવે આવડ્યું કે મને અહીંયા આવીને ઘરે આવીને કહી જાય કે તારી બાયડી વૈગી ને આમ તેમ હકલા ભાઈ એટલી વાર ઉપાડી લીધો હા વાહ ઘેર આવતા ભાઈ મારે હા આકડી આવી છે તારે હા હકલો ભાઈ એટલે પૂરું કરી બસ અહીં ઘેરે આવે ભાઈ તો કેમનો ગયો તો ક્યાં રખડો ઓલા હકલા ને આવવાનો છે આજ એને ભરતમાં જ ગયો તો હા તે આવે ને આવે હું એને જ મેં કાયમી લગાડી દીધો હું કાયમી લગાડી દીધો કરમદા કઈ માખી નથી મારવી માણસ મારવો માણસ હું જાને કઈ ખબર નથી પડતી પણ એ રૂપિયા રોકડા લે હા ભલે ને લે તો એ આગળ આવશે એ બધું કામ પતાવીને આગળ ઘેર આવવાનો છે લે હા તો કે ના તઈ તું પણ એટલે ઓશિતામાં તને આ કેવી રીતે તને ખબર પડી ને કેવી રીતે તે બધું કામ કરી નાખ્યું લખા પૂછો લખા હાસી વાત છે અને હવે પછી મને આવા મદદ ના દેતા માણસને મારે શું કર મુસારો જોઈ પણ મુસ્લિમ જાતિઓ કરશન ને અમારી પતર ખાન નાખી ની હું રોકડા રૂપિયા લાવ પણ કેવા ના હજી મારી જોતા નથી ને લખા ને પૂછી લે હા લખા પડવી નાખો કરશન ને હા માર નાખો કી જોયલ હા મારી હગી આવી એવી નીતિ મને હું પાડી દીધી અને હું ગયો તાતાજી ડબ્બા ઉપર સળીને બેઠો હતો પણ મારી વાત સાંભળી એને અમારી પતંગ ઠોકી નાખી માણા હતા હો જોઈને પણ માણસ નહીં ઈનામાં બુદ્ધિ જોરદાર છે એ ભલે એવડું કે જોવાય પણ આ પથાર ફેરવી દીધી અમારી બધી લખાણ પૂછી લે મને જોન પડ્યો ડબ્બામાં ઘરના ડબ્બામાં ઉથમાં ગયો હા પછી મેં કીધું
અને મારી શું કરું ઉપર પગ આમ માતા હતા તો તડપતો તો મરી ગયો ને? મરી ગયું રૂપિયા બોલો અકલા હા અકલા વધારે બોલ. એમાં ઓલું મારે રૂપિયા આવ્યા ને તમારા બેયનું કામ પતાવી દીધું તો પણ એને મેં તું કામ પતાવી આવ્યો મારી આવ્યો એને પૂરું કરી દીધું તમને કઈ નહીં નડે એમ વેલેરા રૂપિયા નકર હું ભૂલ્યો નથી તમને પણ ના હાલ રૂપિયા મોકલી દો. હા હું અત્યારે બીજાનું કામ કરવા આવ્યો હા લખા રૂપિયા રૂપિયા તો એને દઈ દેવા આપણે કામ થઈ ગયું હોય તો રૂપિયા અમારે છે ને ધીરે બોલજો લાવો આ રૂપિયા તો તને દઈ દઉં પણ તું આ મારો ભાઈબંધ તું આ કામ ઘરના ખેદી ને તું આજ દિન આ બધે મારો ધંધો જ છે ધંધો પણ આમાં અને રૂપિયા લાવો 6 મહિના મારે આયા રહેવાનું અરે તો તા મરી જાય ધીરું બોલો ધીરું હું આ શું આ ઈતા બરાબર છે પણ મૂંગો ના હોય તો અહીંયા ક્યાં કોઈ જોવે 35 જણા માર ને કરી નાખ્યા મારા બાપ ઘેરે તમે બે અમે 3 ને જીવો ગયો છે ભાઈ કઈ નથી શેતા ખરી હા તો પેલા રૂપિયા લાવો રૂપિયા પસંદ દઈ દઉં તો નહીં હાલ લખા હાલે બાપા હાલે ને 38 થઈ જાય પસંદ એટલે કરશન ને પસંદ લાઈશ ઈ જીવો 12 જીવો ઈ કામ કરવા ગયો અરે 12 ક્યાં ત્રિવેણી અરે તોતા પવિત્ર થઈ જા હું એને ફોન કરવો દો મારા ધીરે બોલજે મારે એને ફોન કરવો દો કરી લે લખા હાથ માયતા પૂરા છે પસા એ જીવા એ તું ક્યાં છો એ મારા બાપ એને તું તરવણીમાં નથી હરગાવવો એ એને તું ક્યાંક ખાડામાં થોડો ખાડો ઊંડો કરી ક્યાંક ભેખડ્યુંમાં અને કરગઠિયા નાખી બાવડાના દિહવારી મૂકદ અને હરગી જાય ત્યાં સુધી ન્યા બેસજ અને હાડકા બધા વીણી એક કોથળીમાં ભરી અને ન્યુઝીલેન્ડ તું નાખી આવીને કે આયા ક્યાંક પવિત્ર થઈ જાય ને તો મરી ગયો મને બીક લાગે હા એ રીતે કરજે એને શેઠ ન્યુઝીલેન્ડ હાડકા પધરાવી આવજે દરિયામાં હા એટલે માછલા ખાઈ જાય એનો અવશેષ ન રહેવો જોઈએ મારી પતાર ખાડી નાખી કરશનીએ હા મને છેલ્લા એને કીધું ને કે બાઈની વાત આવી ને કે બાઈને હું ઉપાડી જાય પછી મને ખીચ ચડી ને એટલે તમને વાત કરી દયા હોય કઈ વાર દયા હોય એના માથા પણ હાડકા કઈ બીજા દેશમાં નાખવા જવાય પણ ઈ એવા હોય ને સમજ્યા અમે કાયમ અમારો ધંધો જા પછી કોક દેખ વરદમાં આવી જાય તો તારું થાહા હો મને દયા આવે તો મારે ક્યાં કઈ છે હા નંબર બાયડી નંબર લખા કઈ નથી હમણાં માર ભેગો આ રહેવાનું હું રહેવાનું લખા આ બિચારાને કઈ ખબર નથી પડતી આ નહીં આવે તમ જોજો હું માર હા ઢીલા ના જવાય એવું ના કરાવાય યાર બિચારા નથી આ ગાંઠનો પડકારા મારીને ભેગા કરીએ માણાના જો છે ને આપણે બધા જઈ અને એક છબી રાખી અને સિબલીને છે ને કનો કઈ બહુ ખબર ન પડવી જોઈએ અને 7 દીમાં ગોટો વાર દેવો આના પર 16 દિન 11 દિન ના હોય દાડો નથી કઈ વતન જ નહીં રોગું બેહણું રાખી દેવું અને તું ખરખરો આવી જાય નખર કોકને શક પડી જાય આ શક ન પડે નહીં તો એ ખરખરે આવ્યો હું આવી હા બસ અને થોડા આંસુ પાડીને હા આંસુ પડે એટલે કોઈને શંખ ના જાય શક ના જાય હવે હોશિયારનો દીકરો છે અને મારા હપ્પનનું
પણ હક પણ તમારા હાવ ધ્યાનમાં જ છે. હું તો બીજાને ઉડાવીને પતાવી લઈશ. એ હક પડતા તું તારા મોત કરી હક પડતા ત્રીજો દી ન થવા દેવા. આનો દાડો વયો જાય ને કરહનિયાનો એટલે તારા સમજી લે કે રૂડી રૂપ દેવી બાઈ હું તને 4-5 બાઈઓ દેખાડી પછી તને એ જે ગમે પણ જોજે હો. હે નકર હા ના ના ઈ મારો ભાઈબંધ છે તું મારમાં થોડી તલવાર ઉપાય. લખન પૂછી લે. હા હું એ વાંચો છો તું હા ઈ તાર થઈ જાય ઈ તો તારે જરાય બીમાં. હા તો તમે જાઓ. થઈ ગયું તારું. જો ખરખરે આવજો. હા હા પણ શોખ ના પડવો જોઈએ. ના કોઈને શોખ પડતો તો મરી જાય જેલના હરિયા પકડવા પડે. હું તો તમારું નામ દઈ દઈ તો. ના 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 એટલે કોઈને ખબર જ ના પડે પછી શું છે. હા તો વાંધો નહીં. મારું નામ તો અમારું નામ તો ક્યાંય આવવું જ ના જોઈએ. કાકા અમારું નામ આવી જાય અમે જેલમાં આવી જાય તાર પણ કોણ કરશે. હા રામભાઈ આ પૈસા સંભાળી દે.